સાબરકાંઠાના હિંમતનગરમાં અધિક માસમાં કાનુડાનો ચમત્કાર જોવા મળ્યો। ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દૂધ પીતી હોવાનો વિડીયો વાયરલ થયો। તલોદના રામપુર કંપા અને અત્રી ગ્રીન ફ્લેટનો વિડીયો વાયરલ થયો છે। ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ આગળ દૂધ રાખતા જ ગાયબ થયું। ધીમે ધીમે ચમચીમાં આપેલું દૂધ ગાયબ થતું જોવા મળ્યું। અત્રી ગ્રીન ફ્લેટમાં ભરત પટેલના ઘરે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દૂધ પીવે છે। વિડીયો વાયરલ થતા અત્રી ગ્રીન ફ્લેટમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી। દૂર દૂરથી લોકો કાનુડાને દૂધ પીવડાવવા માટે પહોંચ્યા। કાનો દૂધ પીતો હતો એ સમાચાર મળે એમના ઘરે ગયો હું ગ્રુપમાં જોયું કાનો રિયલમાં 4-5 ચમચી દૂધ પી ગયો। સારું છે કે આસ્થા એક આજે અધિક માસ છે ને આ પરચો મળ્યો ને દરેક જગ્યાએ અહીંયા નહીં આ 11-12 વાગ્યાની આસપાસમાં કાનાએ બહુ દૂધ પીધું છે ને બીજું અધિક માસ છે એના હિસાબે અને કાનો આપે 20 માગે 20 ને આપે 30। જય દ્વારકાધીશ। ગત રાત્રિએ એક અજીબ ઘટના બની। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તેમજ તલોદ તાલુકાના રામપુરા કંપામાં કૃષ્ણ કનૈયાલાલ દૂધ પીતા હોવાની વાત છે તે વહેતી થઈ હતી। આપણે અત્રી ગ્રીન ફ્લેટમાં પહોંચ્યા છીએ। અત્રી ગ્રીન ફ્લેટના કૃષ્ણ કનૈયાલાલ દૂધ પીતા હોવાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ગત રાત્રિએ અનેક જગ્યાએ આવી ઘટના બની હતી, જેને લઈને કૃષ્ણ ભગવાન પ્રત્યેની આસ્થા છે તે અડગ બની છે। આજે મોટી સંખ્યામાં જે આસપાસના પરિવારજનો છે, અત્રી ગ્રીનના પરિવારજનો છે તે કૃષ્ણ કનૈયાલાલને જોવા માટે મોડી રાત્રે ઉમટી ગયા હતા। આજે તેની સાથે રિયાલિટી ચેક કરીશું। કૃષ્ણ ભગવાન જે દૂધ પી રહ્યા છે તે સ્થાનિક લોકો જેની નરે આંખે જોયું છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, ગત રાત્રે કેવી ઘટના બની? અત્રી ગ્રીન્સ ફ્લેટમાં પટેલ ભરતભાઈના ઘરે રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન દૂધ પીતા હતા એવા સમાચાર અમને મળ્યા હતા, તો અમે જોવા આવ્યા। રૂબરૂ અમને જોવાનો મોકો મળ્યો અને અતૂટ શ્રદ્ધા છે ભગવાન ઉપર, અમને આવો મોકો મળ્યો, અમે ધન્ય છીએ। કેવી ઘટના હતી? કેટલું દૂધ પીધું અને કોને કોને પીવડાવ્યું અને કેટલા સમય સુધી આ ચાલ્યું? અમે રાતે અંદાજે 11 વાગ્યા જેવું વાત મળી કે બધા કાનું દૂધ પીએરો, તે અમે બી દૂધને ખાંડવાળું કરીને નવસેકું કરીને પાવાનો ટ્રાય કર્યો। તે પહેલી ચમચી ના પીધી, પછી 3-4 ચમચી અમે બધાએ જોઈ કે કમ્પ્લીટ પી ગયા કાના। કે આવું અધિક માસમાં આવું પવિત્ર આવું બને એટલે કંઈક મોટી જ વાત કહેવાય આ તો। ચોક્કસથી આ પરિવારજનોએ છે નરી આંખે દેખ્યું છે। આપણે આ કાનૈયાને કઈ રીતે દૂધ પીવડાવતા તે જોઈશું। આ દૂધની ચમચી લઈ અને આ કાનો છે તેને આ રીતે પીવડાવતા અને દૂધ છે તે ચમચી પી જતા હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યું હતું અને અન્ય પ્રત્યક્ષદર્શી છે તેની સાથે વાત કરીશું। કાલે કેવી ઘટના બની? કાલે રાત્રે અમારા જે ભરત અંકલ છે તેમના ઘરે અમને અચાનક જ એવા સમાચાર મળ્યા કે તેઓના ઘરે કાનો દૂધ પીવે છે। તો પહેલા તો વિશ્વાસ ના થયો, પરંતુ અમે અમારી નરી આંખે જોયું કે કાનો દૂધ પીતો હતો। પછીથી તો વિશ્વાસ આવી ગયો કે આમ બી અધિક મહિનો ચાલે છે, તો તેથી બધાના કાના દૂધ પીતા હતા, તો અહીંયા પણ દૂધ પીતું, એટલે આમ બી કાનાનો પરચો તો આપને ખબર જ છે, માંગે 20 આપે 30। જય દ્વારકાધીશ। જી ચોક્કસથી દ્વારકાધીશને માંગો 20 આપે 30 એવા દ્વારકાધીશના અનેક ઘટનાઓ કાલે બની। કૃષ્ણ કનૈયા અનેક જગ્યાએ દૂધ પીતા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું। સાબરકાંઠા જિલ્લામાં હાલ 2 ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખૂબ વાયરલ થતા આજે વીટીવીની ટીમ અત્રી ગ્રીન ફ્લેટમાં પહોંચી સ્થાનિક લોકો સાથે વાતચીત કરી કૃષ્ણ કનૈયાએ દૂધ પીતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।